મિત્રો, આજે હું વાત્સલ્યધામ છું અને વાત્સલ્યધામની વાત તમને એટલે હું કરવા માગું છું કે વાત્સલ્યધામ એટલે શું એમ. વાત્સલ્યધામ એક સંસ્થા, એવી સંસ્થા છે જેમાં નિરાધાર અનાથ હોય, એની સ્થિતિ સારી ન હોય, કોઈ માને થી વિછોડું બની ગયું હોય, કોઈ પેરેન્ટ્સ હોય પણ એ પેરેન્ટ્સ એ બાળકને કેપેબલ ન બનાવી શકતા હોય, એવા બાળકો માટે આ એક સંસ્થા ઊભી કરેલી, જેને આજે 18 વર્ષ થયા. આ સંસ્થામાં બનાવતાથી મને જે અભિપ્રાય હું તમને આપું છું કે આ બાળકો, જો આ સંસ્થા ન હોત તો આ બાળકોની હાલત શું થાય એ કહેવા નથી માગતો, પણ આજના યુગમાં, આજની પોઝિશનમાં આપણે જોઈએ છીએ કેટલાય નિરાધાર બાળકો, કેટલાય ગરીબી રેખામાં જીવતા લોકો, જે એનું શોષણ પણ થાય છે, અને એવા લોકો જે છે જે ગરીબી રેખામાં એ શોષણ પણ કરે છે. બંને વસ્તુ છે. પણ આ જે 18 વર્ષના જે કાર્યકાળમાં જે કાર્ય મારાથી થયું છે, મારાથી નથી થયું પણ મને આ કુદરતે કરાવ્યું છે. આમાં તો એક ખાલી સહયોગ ભાગ છે કે મારું મેં કર્યું એમ, બાકી મેં નથી કર્યું. કારણ કે આ વિઝન આવું બનવું અને આ રીતે આ સંસ્થા ડેવલપમેન્ટ થાય, અને આમાંથી લગભગ સમજી લો કે 1400 થી 1500 વચ્ચે બાળકો અહીંથી ભણીને જે બહાર નીકળ્યા એ ડિસિપ્લિનમાં રહી છે. 10,000 થી 1.5 લાખ 2 લાખ સુધી કમાતા પોતાના નાના મોટા વ્યવસાય પણ કરી શક્યા, એરોસ્ટેલ બની ગઈ, ડૉક્ટર બની ગયા, નર્સિંગમાં પણ થઈ ગયા, ટીચરો પણ બની શક્યા, અને સારા એવા બાળકો પોતાની ગાડી લઈને રિક્ષા પણ ચલાવીને રોજીરોટી પણ પ્રમાણિકતા, નિષ્ઠાથી કરે છે. એનું મેઇન કારણ એ છે કે અહીંયા આ સંસ્થામાં અમે એમને સવારે 6 વાગે ઉઠવાનો ટાઈમ છે અને સાંજે 9 વાગ્યા સુધી એ બાળકોનો કાર્યરત હોય છે. એટલે પહેલાં, બીજા, ત્રીજા, ચોથા નાના બાળકો છે એને ખુદ અહીંયા લોકો ગૃહમાતાઓ એને નવડાવે છે, એના કપડાં ધોઈ દે છે, એની બાકીની વ્યવસ્થા કરે છે, જે 5 સ્ટાન્ડર્ડ સુધી. અને 5 સ્ટાન્ડર્ડ પછી પોતાની જાતે કરવાનો, કપડાં ધોવાથી માંડી, નાહવાથી માંડી, બાકીની વ્યવસાય જે છે એ પોતાને જાતે એટલે કરાવીએ છીએ કે પોતે અંદરથી હુનર પેદા થાય અને કામ કરવા માટે શીખે. બીજી વસ્તુ એ છે કે આ સંસ્થામાં અત્યારે બધો સ્ટાફ મળીને 53 લોકો કામ કરે છે, જેમાં 850 બાળકો ભણે છે, ખાય છે, રહે છે અને હુએ છે. પણ આટલા ઓછા સ્ટાફમાં જે થઈ શકે છે એનું મેઇન કારણ એ છે કે અમારું બાળક સવારે 7 વાગે, નાનો બાળક રોડ રસ્તામાં સફાઈમાં એ કાર્યરત છે, એ પોતે કામ કરે છે. ત્યાર પછી પોતે નાય છે, બ્રેકફાસ્ટ કરે છે, બ્રેકફાસ્ટ કર્યા પછી પોતાનું લેસન કે હોમવર્ક કરે છે, પછી સ્કૂલે જાય છે, બપોરે જમે છે અને થોડો આરામ કરીને પાછા સ્કૂલે જાય છે. પણ 5 વાગ્યા પછી બાળકોને બધાને નાની મોટી કામની વ્યવસ્થા હોય. કોઈ ગાર્ડન સાફ કરતું હોય, કોઈ ગાર્ડન કટિંગ કરતું હોય, કોઈ ગૌશાળામાં જઈને ગૌશાળાનું કામ કરતું હોય, કોઈ ખેતીનું કામ કરતું હોય. એટલે એને 1 કલાક, 1.5 કલાક એ કામ કરવા માટેનું વ્યવસાય અમે આપીએ છીએ, જેનાથી એ પોતે સ્કિલ બને છે અને વર્કર બને છે. અને મારા અનુભવ પ્રમાણે મેં મારી જીવનમાં જે ઉગાડ્યું છે અને મેં મારા જીવનમાં જોયું છે, અને આમ જનરલ આપણા બધા જ ઘરમાં તમે જુઓ તો નાનું બાળક નાનું મોટું કામ તો કરતું જ હોય, અને નાનું મોટું કામ કરે તો જ આગળ કામ કરી શકે. હું તો 10 વર્ષની ઉંમરે, મારા મધર એક્સપાયર થઈ ગયા ત્યારથી કામ કરું. 14 વર્ષની ઉંમર તો હું હીરા ઘસવા આવ્યો, અને 17 વર્ષની ઉંમર મેં કારખાનું કર્યું. એટલે નાનપણ ઉંમરમાંથી જે કામ કરતો વ્યક્તિ આજે 70 વર્ષમાં મને ન કામ મળે ને તો મને ગમતું નથી. એમ અમારા બાળકો નાનપણથી કામ કરે છે, એ 12 સુધી ભણે છે. ત્યાં સુધીમાં એ લોકોને પ્લમ્બિંગ કામ હોય, કોઈ સિલાઈ, દીકરીઓ સિલાઈ ટીચિંગનું કામ હોય, કોઈ દીકરા પ્લમ્બિંગ છે, વાયરિંગ છે, યા તો નાનું મોટું ખેતીનું કામ છે. આ બધા જ કામોમાં કાર્યરત હોય છે અને એ કામ કરે છે, જેનાથી 12 પછી એ બાળક અહીંથી બહાર નીકળે છે તો એ કોલેજ પણ સાથે કરે છે અને સાથે પોતાનો વ્યવસાય કરી
અને પોતે પોતાના પગભર ઉપર, કારણ કે એને અહીંયા જે 10 વર્ષનું જે ટીચિંગ મળ્યું, જે બાળક 8 વર્ષ રહ્યો, 10 વર્ષ રહ્યો, કોઈ બાળક 12 વર્ષ રહ્યો, કોઈ બાળક 6 વર્ષ રહ્યો, પણ જે બાળકોની જોતા બધા જ બાળકો કામ કરતા હોય, જેનાથી એ લોકોને જે ટીચિંગ મળ્યું, જે સમજણ મળી, જે વિચારો મળ્યા, એ બહુ મહત્ત્વના અગત્યના હતા. એટલે એમાંથી બાળકોને જે પ્રેરણા મળી ને, અને એ પ્રેરણામાં એ બાળકો એ લેવલ ઉપર પહોંચી ગયા. અને અત્યારે એ બાળકોનો મને આનંદ છે કે 10,000થી 1.5 લાખ 2 લાખ સુધી કમાય છે. એક બાળક તો દુબઈ છે. એટલે આ બાળકો આજે હજી નથી ખબર, પણ આ બાળકો, હું એવું માનું છું કે આવતા 10, 15, 20 વર્ષમાં એમાંથી કેટલાય ટકા વસંતભાઈને આગળ હશે. એક સારો ઇન્ડસ્ટ્રીયલ હશે, એક સારો સોશિયલ વર્કર હશે, એક સારો ગવર્મેન્ટમાં જોબ કરતો વ્યક્તિ હશે, સારી જગ્યા સ્કિલ કામ કરીને એક લેવલ ઉપર જતો વ્યક્તિ બનશે. કારણ કે એની પાસે કામ છે, અને જે માણસ કામ કરે ને એને ભગવાન કોઈ દી દુઃખી ન કરે. એટલે અમારા વાત્સલ્યધામના છોકરાઓ પોતાની જાતે પોતે ડેવલપ થાય છે અને આગળ વધે છે. એટલે મારે ખાસ તો એ કહેવાનું આમ જનતાને, જ્યાં મારો વિડીયો અવાજ પહોંચતો હોય ને, કે આ કામ તમે તમારા મહેસૂસ કરો, તમે અંદરથી શાંતિથી 5 મિનિટ બેહી નહીં, કે આ કામ આપણે કેમ ન કરી શકીએ, આપણાથી કેમ ન થાય. તો હું દર્શક મિત્રો તમને કહું છું, ઘણા એવા લોકો મારીથી કેપેબલ તમે લોકો છો, શક્તિશાળી છો, આવું કામ કરી શકો. અને આ કામ થાય તો આ દેશનો ઉદ્ધાર તો થાય. બાકી તમે વિચાર કરો, નાત જાતના કોમવાદના ભાવથી આપણે કામ કરશું અને એને પ્રેમ આપશું, આપણી જ્ઞાતિને, કે આપણે એના માટે કંઈ પણ ખોટું કરવા માટે રેડી થશું, બીજાને આપણે દુઃખી કરશું, તો આ દેશ ક્યારેય પણ સ્ટ્રોંગ નહીં બને. આ સંસ્થાનો એક મૂળભૂત હેતુ છે, કે જે હેતુ એ છે કે અહીંયા તમે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ અહીંયા લઈને આવે કે આ મા બાપ વગરનો છે, એટલે એને પૂછવાનું નહીં કેટલા ઉંમર છે, કેટલી વસ્તુ છે, કેટલું ભણ્યો છે અને કઈ જ્ઞાતિનો છે. બીજી વસ્તુ છે, મા વગરનો છે તો પણ લઈ લેવાનું. પણ કોઈ એવા સારા સોશિયલ સામાજિક વર્કરો જે છે, એ સોશિયલ વર્કર લઈને આવે કે આના મા બાપ પેરેન્ટ્સ દારૂડિયા છે અને એની સ્થિતિ પ્રોપર નથી અને બહુ ખરાબ હાલતમાં બાળક દુઃખી થાય છે, તો પણ અમે લેવા માંગીએ છીએ, લઈ લઈએ. એટલે દર્શક મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ટીપે ટીપે સરોવર ભરાય. તો જ્યાં પણ મારો આ અવાજ પહોંચતો હોય એની આજુબાજુમાં તમે જુઓ, આવા કોઈ બાળકો રઝળતા હોય, આવા બાળકો દુઃખી થતા હોય, તો જે કંઈ વાત્સલ્યધામ કામરેજ 4 રસ્તા પર આવ્યું છે, દીનબંધુ હોસ્પિટલની પાછળ છે. અને આના નંબર પણ બનકાભાઈ ને રમેશભાઈ ને જીતુભાઈના નંબરો પણ આપણે આપીએ છીએ. એ લોકોને બોલાવો, એને તમે કહો તો અમારી ગાડી, અમારા માણસો આવીને ત્યાંથી બાળકને લઈ જાય. અને એવું નથી કે આ ગુજરાતમાં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ક્યાંય પણ મારો અવાજ પહોંચતો હોય અને વાત્સલ્યધામમાં આવવા માટે અને કરવા માટે કટિબદ્ધ છું.